નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરા નગરપાલિકાના સફાઈના દાવા પોકળ વોર્ડ નં 4માં ગંદકીનું સામ્રાજ્ય અને રખડતા ઢોરોનો ત્રાસ। ધાનેરા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાને લઈને મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે। શહેરના વોર્ડ નંબર 4માં આવેલી મેમણ સોસાયટી અને બસ ડેપો પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બસ ડેપો અને મેમણ સોસાયટી નજીક લાંબા સમયથી કચરાના ઢગ ખડકાયેલા છે। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા અહીં નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ચોમાસાની ઋતુમાં અથવા સામાન્ય વરસાદમાં પણ આ ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, જેના લીધે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। આ વિસ્તારમાં માત્ર ગંદકી જ નહીં, પરંતુ રખડતા પશુઓનો ત્રાસ પણ ચિંતાનો વિષય બન્યો છે। કચરાના ઢગલા પાસે દિવસ રાત રખડતા જનાવરોનો જમાવડો રહે છે। આ પશુઓ અંદરોઅંદર લડતા હોવાના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ, મહિલાઓ અને શાળાએ જતા બાળકો સતત ભયના ઉતાર હેઠળ જીવી રહ્યા છે। ભૂતકાળમાં પણ રખડતા ઢોરોની અડફેટે આવવાથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સા બન્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। અમે વેરો નિયમિત ભરીએ છીએ, તો અમને પાયાની સુવિધા કેમ નહીં? નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ ગંદકી સાફ કરાવે અને રખડતા ઢોરો પાંજરે પૂરે તેવી અમારી ઉગ્ર માંગ છે। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા।